સ્ટુડન્ટ્સ, આજે આપણે એક્સરસાઇઝ 5.2નો ક્વેશ્ચન નંબર 18 જોઈશું. તો એમાં આપણને આ રીતે કીધું છે કે એક સમાંતર શ્રેણીના ચોથા અને આઠમા પદનો સરવાળો આપ્યો છે કેટલો આપણને 24, બરાબર. ચલો હવે આપણે લાઈન કરતા જઈએ. ચોથા અને કયું પદ? આઠમા પદનો શું આપેલો છે? સરવાળો કેટલો આપેલો છે? 24. ઓકે, ચલો. અને શું કીધું છે બીજું? તથા છઠ્ઠા અને દસમા પદનો સરવાળો આપેલો છે કેટલો? 44 આપેલો છે. તો આ સમાંતર શ્રેણીના પ્રથમ શું મેળવવાના રહેશે? આપણે 3 પદ મેળવવાના રહેશે. ઓકે, ચલો. હવે સૌથી પહેલાં તો આપણે ગઈકાલે આવો દાખલો જોયો જ હતો કે સમાંતર શ્રેણી આપણે શોધેલી હતી. અને સમાંતર શ્રેણી શોધવા માટે આપણે શું મેળવીએ? સૌથી પહેલાં તો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત ડી મેળવવું પડે. ઓકે, સો આમાં પણ એવું જ છે કે સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ એટલે કે આપણે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ મેળવવાનું છે અને એનું બીજું અને ત્રીજું પદ મેળવવા માટે શું મેળવવું પડશે? સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત. ઓકે, ચલો. એના માટે આપણને શું આપી દીધું છે કે ચોથા અને આઠમા પદનો સરવાળો આપેલો છે અને તે જ રીતે છઠ્ઠા અને દસમા પદનો સરવાળો પણ આપી દીધો છે. સો આપણે અત્યારે એનો જ ઉપયોગ કરીને એ અને ડી શોધશું. તો સૌથી પહેલાં આપણે સોલ્યુશનમાં જે આપી હોય તે લખશું. ઓકે, આ આપણું થવાનું સોલ્યુશન. ઓકે, ચલો લખીએ તો કે અહીં ચાલો સમાંતર શ્રેણીનું એનમું પદ એટલે આપણને ખબર જ શું લખાય? an. તો તે જ રીતે ચોથું પદ એટલે શું લખાશે? a4. અને આઠમું પદ એટલે શું લખાશે? a8. બરાબર. ચાલો, સરવાળો એટલે a4 પ્લસ a8 બરાબર કેટલા લખીશું આપણે? 24. ચાલો, અને બીજું પણ આપણને આપેલું છે છઠ્ઠું અને દસમું પદ, હે ને? ચાલો, છઠ્ઠું પદ અને દસમા પદનો સરવાળો એટલે કે a6 પ્લસ a10 ઇક્વલ ટુ શું લખાશે? 44. થઈ ગયું આટલું? ચાલો, હવે સૌથી પહેલાં તો આપણે સમાંતર શ્રેણીનું શું લખશું? એનમું પદ શોધવાનું સૂત્ર લખી જ દેવાનું મૂળે જ. an ઇક્વલ ટુ શું લખશું આપણે? a પ્લસ n-1 ઇન્ટુ ડી. ચલો, હવે સૌથી પહેલાં તો આપણે કયું પદ લઈએ? આપણે ચોથું પદ, હા ને? ચલો, ચોથું પદ એટલે શું થશે? તો a4. બરાબર છે. ચલો, એટલે a પ્લસ એ ને ડી તો આપણે એઝ ઇટ ઇઝ રવા દઈશું. ફક્ત એનની જગ્યા પર શું મૂકશું? 4. ઓકે, થઈ ગયું? ચલો, એટલે a4 એટલે શું થઈ જવાનું? a પ્લસ 3d. થઈ ગયું આટલું? ચલો, હવે આ તો તમને કેટલા માટે શોધાવ્યું કે આપણે ડાયરેક્ટ જ આ ઇક્વેશન આપણે મેળવીએ એમાં મૂકવાનું થશે. ઓકે, ચલો, તો આપણે લખીએ તો a4 પ્લસ a8. ચલો, એ જ રીતે તમારે a8, a6 અને a10 અલગથી મેળવવા હોય તો મેળવી શકો છો. કંઈ વાંધો નહીં, હું અહીં ડાયરેક્ટ જ લખીશ. ઓકે, કારણ કે આપણને હવે સમાંતર શ્રેણીનું એનમું પદ શોધવાનું સૂત્ર બધાને ખબર જ છે. ઓકે, ચાલો, તો આને જરાક આપણે બોક્સમાં મૂકી દઈએ. ઓકે, ચાલો, તો a4 એ શું મેળવીએ આપણે? a પ્લસ 3d. ચલો, એ જ રીતે અહીં આપણું જે n છે ત્યાં જ શું મૂકશું હવે આપણે? 8. એટલે ઇક્વેશન શું બની જશે? a પ્લસ 7 માઇનસ 1 એટલે સોરી આઠમું પદ એટલે શું થશે? 8 માઇનસ 1 એટલે શું થઈ જશે? 7d. થઈ ગયું આટલું? ચાલો, હવે આપણને ચોથું પદ અને આઠમા પદનો સરવાળો ક્વેશ્ચનમાં આપી દીધો છે કેટલો? 24. એટલે અહીં શું લખી દેવાનું? 24. ચાલો, એ કેટલી વખત આવ્યા? 2 વખત. a પ્લસ a એટલે 2a પ્લસ 3d અને આ થવાનું 7d એટલે કેટલા થશે? 10d. ચલો, એને જરાક આપણે સીધા લખી દઈએ એટલે શું થશે? તો 2a પ્લસ 10d ઇક્વલ ટુ 24. ચલો, હજુ આમાંથી કોમન શું નીકળી જશે? 2. એટલે બ્રેકેટમાં શું રહેશે? a પ્લસ 5d ઇક્વલ ટુ 24. ચલો, હવે a પ્લસ 5d ઇક્વલ ટુ 24 ડિવાઇડેડ બાય શું થઈ જશે? 2. ગુણાકારમાં છે એટલે કાં જવાનું? આપણે ભાગાકારમાં ચાલી જશે
એટલે ફાઇનલ ઇક્વેશન આપણું થવાનું a પ્લસ 5d ઇક્વલ શું થશે 12 થઈ ગયું. આ આપણું થયું ઇક્વેશન નંબર કયું થવાનું 12 કયું નંબર 1. ઓકે ચલો હવે અને આપણે નંબર 1 આપી દઈએ. ચલો એ જ રીતે હવે આપણે કયું લેવાનું, કયા બે પદોનો સરવાળો આપેલો છે તો a6 અને a10 એટલે કે છઠ્ઠું અને 10મા પદનો સરવાળો કેટલો આપેલો છે 44. એટલે લખીએ હવે તો a6 પ્લસ a10 ઇક્વલ ટુ 44 થઈ ગયું. ચલો હવે છઠ્ઠું પદ એટલે સેમ થિંગ આ જ રીતે થશે, બરાબર ને. આ સૂત્ર મૂકવાનું આપણે a4 વાળું મેળવીએ જ રીતે છઠ્ઠું પદમાં શું થશે તો 6 ઓછા 1 એટલે શું થઈ જશે a પ્લસ 5d. ચલો અહીં 10મું પદ એટલે 10 માઇનસ 1 એટલે શું થઈ જશે 9d દેટ ઇઝ ઇક્વલ ટુ 44. ચલો એ કેટલી વખત આવ્યો 2 વખત એટલે a પ્લસ a શું થઈ જશે ટ્વાઇસ a. આ થવાનું 5d પ્લસ 9d 9 ને 5 14d ઇક્વલ ટુ 44. ચલો આમાંથી પણ 2 કોમન નીકળશે એટલે શું થશે a પ્લસ 7 દુ 14 એટલે 7d અને આ થવાનો 22 દુ 44 એટલે 2 ને 2 કટ થઈ જવાનું. એટલે બીજું ઇક્વેશન મળી ગયું આપણને કે a પ્લસ 7d ઇક્વલ ટુ શું મળી ગયા 22 અને સમીકરણ નંબર આપણે શું આપી દેવાના 2 થઈ ગયું. ચલો આ સમીકરણ નંબર આપણે 1 મેળવ્યું અને આ સમીકરણ નંબર 2. ચલો હવે તમે જો કે સમીકરણ 1માં પણ એ છે ડી ને આ પણ એને ડી એટલે હવે આપણને ખબર પડી ગઈ કે આપણે કઈ મેથડથી સોલ્વ કરશું તો લૂપની રીતે. એટલે લખીએ કે હવે સમીકરણ 1 અને 2 ને સમીકરણ 1 અને 2 ને લૂપની રીતે સોલ્વ કરતા લૂપની રીતે ઉકેલતા. ચલો તો હવે આપણે ઉકેલ મેળવીશું, બરાબર. તો લખાશે કે ચલો હવે આપણે અહીંથી લોપ એનો લોપ કરવાનો રહેશે, બરાબર. 2 સમીકરણ છે એમાંથી એટલે પ્લસનું અહીં માઇનસ, આ પણ પ્લસનું માઇનસ ને આ પણ શું થવાનું પ્લસનું માઇનસ. ઓકે ચલો એને કટ થઈ જશે 5 માઇનસ 7 અને મોટી સંખ્યાનું સાઇન આવશે એટલે શું થશે -2d. ચલો અહીં પણ 22માંથી કેટલા જશે 12 એટલે માઇનસનું સાઇન આવશે એટલે અહીં કેટલા થવાના હતા આપણા 10 થઈ ગયું. ચલો એટલે ડી આપણને મળી જવાનો કેટલો તો ધેરફોર ડી ઇક્વલ ટુ 10/2 બંને બાજુ માઇનસ માઇનસ શું થઈ જવાના પ્લસ. ઓકે એટલે ડી મળી ગયો આપણને કેટલો 5 થઈ ગયો. ચાલો હવે ડી મળે એટલે શું મળી જવાનું ઓબ્વિયસલી આપણને એ મળી જશે. ઓકે ચાલો એટલે હવે લખીએ આપણે કે સમીકરણ કોઈ પણ એક સમીકરણમાં મૂકી દેવાનું હો ને. સમીકરણ 1માં ડી ઇક્વલ ટુ 5 મૂકતા. ચલો સમીકરણ 1 છે આપણી પાસે a પ્લસ 5d ઇક્વલ ટુ શું છે 12. ચલો એમાં આપણે એ તો શોધવાનો એટલે તેમનો તેમ ડીની જગ્યા પર શું મૂકવાનો 5 થઈ ગયું ઇક્વલ ટુ 12. ચલો સાદરૂપ આપીએ એટલે a પ્લસ 5 5 25 ઇક્વલ ટુ 12 થઈ ગયું આટલું. એટલે ઇમ્પ્લાઈઝ a ઇક્વલ ટુ શું થશે 12 માઇનસ 25. ચલો 25માંથી બહાર જશે એટલે શું મળી જવાનું આપણને -13. મોટી સંખ્યાનું શું આવી જશે સાઇન. ઓકે 25 મોટા છે અને એની આગળનું સાઇન કયું છે માઇનસ થઈ ગયું. ચલો એટલે આપણને એ અને ડી બેવ મળી ગયા. હવે તો આપણું કામ કેવું થઈ ગયું એકદમ ઇઝી હા ને. ચલો તો સમાંતર શ્રેણીના આપણે કેટલા પ્રથમ 3 પદ મેળવવાના છે. કેટલા પ્રથમ 3 પદ એટલે પ્રથમ 3 પદમાં તો સૌથી પહેલાં a1 બરાબર તો શું થાય 8 થાય. a2 બરાબર શું થશે a પ્લસ ડી અને ત્રીજું પદ એટલે શું લખાય a પ્લસ 2d થઈ ગયું. ચલો એટલે લખી દઈએ a1 ઇક્વલ ટુ એ કેટલા શોધ્યા પ્રથમ પદ -13. ચલો a2 a પ્લસ 2d એટલે એની જગ્યા પર શું મૂકવાનું આપણે -13 હા ને -13 પ્લસ ડી કેટલો શોધેલો આપણે 5. ચાલો એટલે સાદરૂપ આપીએ તો થશે -13
+5 એટલે 8 ને 5 13 અને મોટી સંખ્યાનું ચિહ્ન મૂકી દેવાનું. ઓકે, ચલો હવે એ જ રીતે આપણે ત્રીજું પદ મેળવી દઈએ. એની જગ્યા પર -13, ડીની જગ્યા પર શું મૂકી દેવાનો 5 એટલે -13, 5 દુ કેટલા થવાના 10. ચલો 13માંથી 10 જશે એટલે શું થવાનું -3 થઈ ગયું. ચલો એટલે આપણને પ્રથમ શું મળી ગયા 3 પદ મળી ગયા. એટલે છેલ્લે આપણે આન્સર લખી દેવાનો. આમ સમાંતર શ્રેણીના માંગેલ પ્રથમ 3 પદ કયા થવાના? તો પહેલું પદ -13, પછી બીજું પદ -8 અને ત્રીજું પદ કયું શોધ્યું -3 મળે છે. થઈ ગયું આટલું. ચલો એટલે તમે જો કે આ દાખલાનું આપણે કેલ્ક્યુલેશન કેવું છે, થોડુંક લેન્ધી છે. કેવું છે? લેન્ધી. પણ તમે સ્ટેપ બાય સ્ટેપ ગણતા જાઓ તો કેવું છે, દાખલો એકદમ કેવો લાગશે? સહેલો જ. કારણ કે આમાં આપણે કંઈ જ કર્યું નથી. આગળના જે ક્વેશ્ચન છે એમાં જે આપણે મેથડ એપ્લાય કરેલી છે કે 2 ઇક્વેશન મેળવવાના, પછી એને લૂપની રીતે સોલ્વ કરીને એ ને ડી શોધવાનું અને પછી ગમે તેટલા પદ માંગેલા હોય કે સમાંતર શ્રેણી માંગેલી હોય આપણે મેળવી શકીએ. ઓકે, પણ તેના માટે આપણી પાસે ચાલો એટલે આ ગણતરી આપણી પાસે કેવી હોવી જોઈએ? સાચી હોવી જોઈએ, બરાબર? તો જ આપણે કેવો સાચો આન્સર મેળવી શકીએ. એટલે ધીરજથી તમારે આ બધી ગણતરીઓ કરવી પડે, બરાબર? બાકી આમાં દાખલામાં તમે જો કે પ્લસ, માઇનસ, ગુણાકાર, ભાગાકાર સિવાય આપણે કંઈ કરતા નથી. ઓકે, ચાલો હવે આપણે કરવાનો છે ક્વેશ્ચન નંબર 17. પરંતુ તે પહેલાં આપણે એક થિયરી જોઈશું. શું જોઈશું? થિયરી. કારણ કે થિયરી આપણને દાખલામાં કામ આવશે એટલા માટે. ઓકે, સો આપણને થિયરીમાં શું આપ્યું છે કે સમાંતર શ્રેણીનું છેલ્લેથી mમું પદ એટલે કે, બરાબર? શું આપેલું છે? છેલ્લેથી કેવું પદ? mમું પદ. હા, છેલ્લેથી mમું પદ એટલે કે n પદ ધરાવતી શાંત સમાંતર શ્રેણી. એટલે અત્યાર સુધી આપણે જે બધા દાખલા ગણ્યા એ કેવી શ્રેણીઓ માટે હતા? શાંત સમાંતર શ્રેણી માટેના. ઓકે, કે n પદ ધરાવતી શાંત સમાંતર શ્રેણીનું કેવું પદ લેવાનું? આપણે છેલ્લેથી mમું પદ શોધવાનું હોય તો તેના માટેનું સૂત્ર આવશે કે mમું પદ પણ કેવું? છેલ્લેથી ઇક્વલ ટુ શું લખાશે? શરૂઆત. એટલે પ્રથમ આગળના જ પદ કેવું લેવાનું? પદ n-m + 1મું પદ. ઓકે, એટલે આ સૂત્ર આપણને 1 માર્ક્સ માટે પણ પૂછી શકાય અથવા તો લોંગ ક્વેશ્ચનમાં પણ આપણને કામ આવવાનું છે. ઓકે, સો હવે આપણે ક્વેશ્ચન નંબર 17 જોઈએ. ક્વેશ્ચન નંબર 17 સમાંતર શ્રેણી આપણને આપી જ છે 3, 8, 13 અપ ટુ 7, 2, 5, 3. એટલે સમાંતર શ્રેણીનું છેલ્લું પદ તમે જો કે અહીં આપી દીધું છે જ, હા ને? હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધવાનું છે. કેવું પદ? છેલ્લેથી 20મું પદ. આવા દાખલો કેવો છે? એકદમ મોસ્ટ IMP. ઓકે, ચલો તો સૌથી પહેલાં તો આપણને જે આપ્યું હોય તે આપણે લખી જ દેવાનું, બરાબર? તો કે શું લખશો? કે આપેલ સમાંતર શ્રેણી માટે. ચલો સૌથી પહેલાં તો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ તમને કીધું એ મુજબ કે આપણે લખી જ દેવાનું. તો પ્રથમ પદ કયું છે અહીં? 3. ત્યાર પછી સામાન્ય તફાવત d એટલે બીજું પદ માઇનસ શું કરી દેવાનું? પહેલું પદ. એટલે કેટલો મળશે આપણને? 5. અને સમાંતર શ્રેણીનું છેલ્લું પદ એટલે કે લાસ્ટ ટર્મ એટલે કે l = an થાય. એ કેટલું આપી દીધું છે આપણને? અહીં તમે જોઈ શકો છો 253, બરાબર? તો એની મદદથી આપણે આ બધું જે ડેટા લખ્યા એની મદદથી શું મેળવવાનું છે? સમાંતર શ્રેણીનું છેલ્લેથી કયું પદ મેળવવાનું છે? આપણે 20મું પદ. ઓકે, ચાલો તો સૌથી પહેલાં આપણે લખીએ કે ધારો કે અંતિમ પદ એ શ્રેણીનું શું થવાનું? nમું પદ છે. ઓકે, એટલે લખી દેવાનું
કે ધારો કે સમાંતર શ્રેણીનું અંતિમ પદ એ શ્રેણીનું nમું પદ છે. એ આપણે લખી દીધું છે ઓલરેડી અહીંયા, બરાબર. એટલે શબ્દોમાં તમે ના લખો, સિમ્બોલિકલી લખો તો પણ ચાલી જશે. ઓકે, ચલો એટલે લખીએ હવે આપણે તો ધેરફોર L ઇક્વલ ટુ શું થવાનું AN, હને. ચલો L એટલે થવાના છેલ્લું પદ 253 આપેલું છે. ચલો AN શોધવાનું, પહેલાં તો આપણે સૂત્ર જ મૂકી દઈએ અહીં, પછી આપણે લખીએ, બરાબર. ચલો એટલે શું થશે L ઇક્વલ ટુ AN એનમાં પર શોધવાનું સૂત્ર આવશે A પ્લસ N-1 ઇન્ટુ D. થઈ ગયું. ચાલો હવે આપણી પાસે લાસ્ટ ટર્મ છે કઈ 253. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ આપણે મેળવ્યું A બરાબર 3 મૂકીએ. ચલો N તો આપણે મેળવવાના એટલે તેમના તેમ, અને સામાન્ય તફાવત આપણી પાસે શું છે તો 5, એટલે એ બધા આપણે ડેટા મૂકી જ દેવાનો. ચલો સાદરૂપ આપીએ ધીમેથી, તો 253 માઇનસ શું થવાના 3, ધેટ ઇઝ ઇક્વલ ટુ 5 બ્રેકેટમાં N-1, એટલે કે આ 5ને આપણે અહીં આગળ લઈ લીધા. ચલો 253માંથી 3 જશે એટલે 200 ને કેટલા મળવાના 50, હને. ચલો તો 250 ઇક્વલ ટુ શું મળવાનું 5 બ્રેકેટમાં N-1. ચલો એટલે ધેરફોર 250 ભાગ્યા શું થશે 5 ઇક્વલ ટુ N-1. ચલો આપણને 5 એટલે 5 × 25, 50 બરાબર શું થવાનું N-1. ચલો આવું સાદુરૂપ આપણે આગળ આપ્યું જ છે બહુ બધી વખત, હને. એટલે 50 + 1 ઇક્વલ ટુ શું મળવાનું N, એટલે આપણને N મળી ગયા કેટલા 51, બરાબર. ચલો હવે એટલે આપણી જે સમાંતર શ્રેણી આપેલી છે એમાં કુલ કેટલા પદ હશે 51 પદ હશે. કેટલા 51, એટલે લખી દઈએ કે આમ અથવા ધેરફોર આપેલ સમાંતર શ્રેણીમાં કુલ 51 પદો છે, એટલે કે 51 પદ છે. ચલો હવે આપણે શું મેળવવાનું છે તો છેલ્લેથી કેવું પદ મેળવવાનું 20મું પદ. એના માટેની આપણે ફોર્મ્યુલા જોઈ ગયા કઈ કે N-M + N, એટલે કે સમાંતર શ્રેણીનું આપણે જોયું ને કયું પદ કે મેળવવું હોય આવી રીતે. પાછી આપણે જોઈ લઈએ કે છેલ્લેથી એમનું પદ શોધવું હોય તો શું કરવાનું N પદ ધરાવતી શાંત સમાંતર શ્રેણીનું છેલ્લેથી એમનું પદ બરાબર સૂત્ર શું લખવાનું શરૂઆતથી N-M + 1મું પદ. ઓકે, એટલે આ સૂત્ર આપણને આવડી જાય એટલે આવડી જવાનું. ઓકે, તો સૌથી પહેલાં હવે આપણે લખશું કે માટે સમાંતર શ્રેણીનું છેલ્લેથી 20મું પદ બરાબર. સમાંતર શ્રેણીનું છેલ્લેથી 20મું પદ ઇક્વલ ટુ, ચાલો સૂત્ર શું લખાશે શ્રેણીનું શરૂઆતથી, ચલો કયું સૂત્ર આવશે N-M + 1મું પદ. થઈ ગયું સૂત્ર. ચલો 20મું પદ એટલે આપણે શું લખવાનું 20મું પદ એટલે અત્યારે એમાં જવા દઈએ આપણે. ચાલો હવે આપણે આમાં કિંમત મૂકીએ તો N કેટલા મેળવ્યા આપણે 51, અને એમનું પદ એટલે શું લખાશે 20 + 1મું પદ. થઈ ગયું. ચલો હવે આપણે સાદુરૂપ આપશું તો 51માંથી 20 જશે એટલે કેટલા રહેવાના 31 + 1મું પદ. ચલો આગળ લખીએ
એટલે આપણે છેલ્લેથી 20મું પદ મેળવવા માટે સમાંતર શ્રેણીનું કયું પદ મેળવવું પડશે? તો 32મું પદ. કયું પદ? 32મું પદ. કેવું પદ? છેલ્લેથી કયું પદ શોધવા માટે? 20મું પદ શોધવા માટે આપણે સમાંતર શ્રેણીનું કયું પદ મેળવશું? 32મું પદ. ઓકે, ચાલો હવે તો આપણને બધું જ છે આપણી પાસે. એ છે, ડી છે અને એન પણ છે, એટલે સમાંતર શ્રેણીનું આપણને 32મું પદ તરત જ મળી જવાનું. એટલે લખીએ હવે, ચાલો લખીએ તો 32મું પદ એટલે A32. ચાલો એ આપણી પાસે પહેલાં જ આપણે શોધી કાઢેલા કે એ બરાબર શું મૂકશું? 3. એનની જગ્યા પર શું આવશે? 32 -1 અને ડી એટલે આપણે આગળ મેળવેલા જ છે, કેટલા? તો થશે 5. ઓકે, એટલે મૂકી દઈએ અહીં. ચાલો હવે ફક્ત શું આપવાનું રહેશે? સાદુરૂપ જ આપવાનો. એટલે 3 પ્લસ, ચાલો 32 ઓછા 1 એટલે 31 ગુણ્યા શું થશે? 5 એટલે થશે તો અહીં 3 પ્લસ, ચાલો 31 ગુણ્યા 5 એટલે થશે 155. ચાલો 155 પ્લસ 3 એટલે કેટલા થવાના? 158. એટલે સમાંતર શ્રેણીનું છેલ્લેથી 20મું પદ કયું થવાનું આપણું? 158. ઓકે, ચાલો આન્સર લખી દઈએ. આમ આપેલ સમાંતર શ્રેણીનું છેલ્લેથી 20મું પદ, છેલ્લેથી 20મું પદ 158 છે. થઈ ગયું આટલું આન્સર. ચાલો હવે આપણે આની બીજી મેથડ પણ છે, જે એકદમ કેવી છે? ટૂંકી રીત છે, હું તમને બતાવીશ. ઓકે, શોર્ટકટ મેથડ. તો બીજી મેથડમાં શું કરવાનું? તો ચાલો તો આની આપણે બીજી મેથડ કરવા માટે શું કરશું? તો આપેલી જે સમાંતર શ્રેણી છે એને આપણે ઉલટા ક્રમમાં લખશું. કયા ક્રમમાં? ઉલટા ક્રમમાં. ઓકે, એટલે શું કરશું કે સમાંતર શ્રેણીનું છેલ્લું પદ એ શું થઈ જશે? પહેલું પદ. એટલે જે 253 એને આપણે શું લખશું? પહેલે. બરાબર. ચાલો હવે 253 અને સમાંતર શ્રેણીનું આપણે સામાન્ય તફાવત કેટલો મેળવેલો છે? 5. એટલે 5 5 હવે શું કરતા જવાનું? બાદ કરતા જઈશું. શું કરવાનું? બાદ. એટલે 253માંથી 5 જશે એટલે કેટલા મળવાના આપણને? 248. 248માંથી આપણે 5 બાદ કરશું એટલે શું મળવાનું? 243 ડેશ 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 થઈ જાય. પછી આ જે સમાંતર શ્રેણીનું આપણું પહેલું જ પદ છે એ અહીં શું બની જશે? છેલ્લું પદ. થઈ ગયું આટલું. ચાલો હવે તો આપણે જે રીતે કરતા છે એ રીતે જ કરશું. તો શું ઉમેરી દેવાનું? સૌથી પહેલાં એ એટલે શું થવાનું? 253. સામાન્ય તફાવત પણ એ જ રીતે શોધવાનું. બીજું પદ માઇનસ શું કરશું? પહેલું પદ. એટલે ડી આપણને મળી જવાનો કેટલો? -5. બરાબર, મોટી સંખ્યાનું ચિહ્ન થશે એટલે -5 અને એન છેલ્લેથી આપણે કયું પદ મેળવવાનું? 20. એટલે અહીં એન બરાબર સીધા જ આપણે શું લઈ શકીએ? 20 લઈ શકીએ. ઓકે, ચાલો હવે સમાંતર શ્રેણીનું આપણે શું મૂકી દેવાનું? એનમું પદ શોધવાનું સૂત્ર. ઓકે, એટલે an = શું થશે? a + n - 1 × d. ચલો n એટલે કેટલો લઈ લેવાનો? ડાયરેક્ટ 20. બરાબર. ચાલો એની જગ્યા પર શું મૂકવાનું? 253 પ્લસ n એટલે 20 ઓછા 1 અને d એટલે શું થવાના? -5. ચાલો એટલે 253. આ માઇનસ, ચાલો જરાક સાદુરૂપ આપી દે. 20 ઓછા 1 એટલે શું થવાનું? 19 મલ્ટીપ્લાય બાય -5. થઈ ગયું. ચાલો એટલે 253 પ્લસ માઇનસ શું થઈ જવાનું? અહીં માઇનસ. બરાબર, એટલે 19 પંચા શું લખી દેવાનું આપણે? 95. પ્લસ માઇનસ કરવાનું ભૂલવું નહીં. ચાલો એટલે 253માંથી 95 જવાના એટલે કેટલા મળવાના આપણને? 100 કેટલા મળશે? 58. થઈ ગયું. એટલે સમાંતર શ્રેણીનું છેલ્લેથી 20મું પદ તમે ડિરેક્ટલી આ રીતે પણ મેળવી શકો કે આપેલ સમાંતર શ્રેણીને કયા ક્રમમાં ગોઠવી દેવાનું? ઉલટા ક્રમમાં. બરાબર, એટલે સમાંતર શ્રેણીનો જો સામાન્ય તફાવત પ્લસ હોય તો શું થઈ જશે? અહીં માઇનસ, અને માઇનસ હોય તો શું થઈ જાય? પ્લસ. એ આપણે ખાસ યાદ રાખવાનું રહેશે.
ઓકે, ચાલો હજુ આના સિવાયનું પણ આપણી પાસે એક ફોર્મ્યુલા છે જે CBSEની આપણી બુક છે એમાં આપણને આપ્યું છે, પણ એ તમારે શામાં કરવાનું, 1 માર્કમાં ક્વેશ્ચન પૂછાય ત્યારે જ એપ્લાય કરવાનો રહેશે. ઓકે, તો એ સૂત્ર છે કે આપણું આવશે કે સમાંતર શ્રેણીનું છેલ્લેથી 20મું પદ, આપેલ સમાંતર શ્રેણીનું છેલ્લેથી 20મું પદ ઇક્વલ ટુ, ચલો આ સૂત્ર લખીએ આપણે તો શું થશે, L - n - 1 ઇન્ટુ ડી. થઈ ગયું આટલું? ચલો એટલે આટલું ઇઝી સૂત્ર છે, બરાબર, કે જે છેલ્લું પદ આપેલું છે એમાંથી આપણે શું બાદ કરવાનું, n - 1 ઇન્ટુ ડી, બરાબર. ચલો એટલે આપણી ટેક્સ્ટ બુકમાં આ સૂત્ર આપ્યું નથી, આ CBSEની જે જૂની બુક છે એમાં આપ્યું છે, એટલે આપણી નવી ટેક્સ્ટ બુકમાં તમે શોધતા નહીં, પણ 1 માર્ક્સ માટે આ તમને બહુ જ કામ આવશે. ચાલો, સમાંતર શ્રેણીનું છેલ્લું પદ આપણી પાસે છે, તમે જોઈ શકો આપણી પાસે બધું જ છે, 253 છે, n એટલે શું લઈ લેવાનો, 20, બરાબર, અને ડી એટલે એ પણ આપણે મેળવેલો જ કેટલો, 5, એટલે 1 માર્ક્સમાં તમારે સરળતાથી ગણતરી કરીને 1 માર્ક્સ મેળવી લેવાનો રહે, બરાબર. ચાલો, છેલ્લું પદ એટલે L એટલે શું થાય, લાસ્ટ ટર્મ, એટલે છેલ્લું પદ 253 માઇનસ 20મું પદ, એટલે અહીં એનની જગ્યા પર શું લખવાનું, 20 - 1, અને ડી શું લખશું આપણે, 5, બરાબર, એ બદલાય નહીં તેનો તે જ રહે આમાં. ચાલો, એટલે સાદુરૂપ આપીએ તો થશે 253 માઇનસ 20 ઓછા 1 એટલે શું થવાનું, 19 મલ્ટીપ્લાય બાય 5 થઈ ગયું. એટલે 253 માઇનસ 19 પંચા શું થવાનું, 95. ચાલો, એટલે 253માંથી 95 તમે જોઈ શકો સેમ આ જે ઉપરનું આવ્યું તે જ રીતે આવી ગયું ને, બરાબર. તો કેટલા લખી દેવાના આપણે, 158. એટલે આ રીતે 1 માર્ક્સમાં પૂછાય તો તમારે આ સૂત્ર યાદ રાખવાનું રહેશે, બરાબર. સૂત્ર થોડુંક યાદ રાખવાનું કેવું છે, ડિફિકલ્ટ છે, પણ તમારે યાદ તો રાખવું પડશે કે જે લાસ્ટ ટર્મ હોય, બરાબર, એટલે અંતિમ પદ માઇનસ શું કરવાનો, આપેલો જે n - 1 ઇન્ટુ શું કરી દેવાનું, ડી. મે બી તમે અહીં સૂત્રમાં લખશો ને L એટલે કે an વાળું સૂત્ર, તો સાદુરૂપ આપતા તમને શું મળી જશે, આપણું જે આ ઉપરવાળું સૂત્ર છે આપણે જે મૂક્યું ને પેલું સૂત્ર n - m + 1 એ આપણને મળી જાય. ઓકે, ચલો તો હવે આજના જે આપણે દાખલા કેટલા ગણાવ્યા, 2, પણ એ 2 દાખલા છે એમાંથી આપણે 17મા દાખલામાં તમને 3 મેથડ બતાવી છે. કેટલી? 3 મેથડ. એટલે એક્ઝામમાં જે પહેલી 2 મેથડ છે એ તમારે જોવાનું કે 2 માર્ક્સમાં પૂછાયેલું હોય તો એ લાંબી મેથડ કરવાની, અને જો 1 માર્ક્સમાં પૂછાય હોય તો આ જે લાસ્ટમાં બતાવી તો આ મેથડ તમારે કરવાની હોય, બરાબર. સો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. બાય બાય એન્ડ થેન્ક યુ.